મારું નામ અજયભાઈ વાઘેલા है રાજકોટ વાલ્મીકી સમાજનો આગેવાન છું। આજરોજ અમારા રાજકોટ વાલ્મીકી સમાજના કાયમી સફાઈ કામદારો, પાર્ટ ટાઈમ સફાઈ કામદારો તેમજ કોર્ટમાં કામ કરતા સફાઈ કામદારો અહીંયા એકત્રિત થયા છે। છેલ્લા 3 વર્ષથી સફાઈ કામદારના રાજીનામા આડાઅવળી વાતો કરી સિવિલ સર્ટીના ખોટા નામ લખી અને નામંજૂર કરવામાં આવે છે। છેલ્લે હમણાં 18 તારીખે કમિશનર સાહેબને અમે સફાઈ કામદારો જંગી સંખ્યામાં ભેગા થયા અને મળ્યા હતા અને કીધું કે 2-3 દિવસમાં તમને મીટિંગ આપી છે અને મીટિંગ ની અંદર તમારા નિર્ણયો છે એક તો સફાઈ કામદારની ભરતી, રાજીનામા મંજૂર કરવા અને આવા બધા નિર્ણયો મંજૂરી માટે મીટિંગ કરશું। પણ આજ રોજ અમે સાહેબ એમ કીધું કે આ નીતિ વિષયક નિર્ણયો છે, અમે જનરલ કોર્ટમાં જઈશું અને પછી નક્કી કરશું। પણ અમે રાજકોટના દરેક આગેવાનો, દરેક સફાઈ કામદારો એવું નક્કી કર્યું જ્યાં સુધી કમિશનર સાહેબ અને અધિકારી પદાધિકારી નક્કી ન કરી કોઈ આજના દિવસમાં અમને ન કહે કે તમારા જે મેડિકલ સર્ટી કાઢી નાખવામાં આવશે અને રાજીનામા મંજૂર કરવામાં આવશે ત્યાં સુધી અમે આથી કોઈ હટવાના નથી, અહીંયા બેહવાના નથી। ભલે અમારે 24 કલાક બેવું પડે, 2-3 દિવસ જેટલા દિવસ બેવું પડે, નિર્ણય લીધા વગર ઉભા થવા નથી।